હિંમતનગર શહેરમાં વિશાળ શોભાયાત્રા રામનવમીને લઈને છાપરિયા વિસ્તારમાંથી નીકળીને મહેતાપુરા રામજી મંદિરે પહોંચી હતી। રામનવમીની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને સમગ્ર શહેર જય શ્રી રામના ગુંજતા નાદોથી ભક્તિમય બન્યું। શોભાયાત્રા છાપરિયા રામજી મંદિરથી નીકળી મહેતાપુરા રામજી મંદિર સુધીના રૂટ પર શહેરના અનેક માર્ગો પરથી પસાર થઈ। શોભાયાત્રામાં તેમાં વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગા વાહિની, બજરંગ દળ તેમજ માતૃશક્તિના આગેવાનો જોડાયા હતા। ખાસ કરીને દુર્ગા વાહિનીની બહેનો દ્વારા દર્શાવવામાં આવેલા શૌર્ય પ્રદર્શનને કરતબો લોક આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। યાત્રા માર્ગ પર અનેક સ્થળોએ સ્થાનિક દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ફૂલોથી સજાવટ, આરતી અને ફૂલ વર્ષા કરીને ભક્તોએ શોભાયાત્રાનો ઉમંગભેર આવકાર કર્યો હતો। સાબરકાંઠા જિલ્લાની અંદર હિંમતનગર એ ડિવિઝન, બી ડિવિઝન પોસ્ટ વિસ્તારમાં જે મુખ્ય રથયાત્રા રામનવમીની નીકળવા જઈ રહી છે તેની અંદર આશરે 5 કિલોમીટર જેટલો રૂટ છે, જેની અંદર અહીંયા છાપરિયા રામજી મંદિરથી શરૂ કરી અને મહેતાપુરા રામજી મંદિર સુધી આ રથયાત્રા નીકળનાર છે અને આ રથયાત્રાની અંદર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે। આરતી પૂરી થઈ ચૂકી છે અને આગળ હવે રથયાત્રાનો પ્રસ્થાન જે છે એ શરૂ થનાર છે। આશરે 50 જેટલા સિનિયર અધિકારી અને તે ઉપરાંત પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, ટીઆરબી થઈને 2200 જેટલા લોકોનો બંદોબસ્ત જે છે એ આ હિંમતનગરની અંદર ગોઠવવામાં આવેલ છે। સાહેબ, રૂટમાં કોઈ ફેરફાર કરાયો છે? રૂટ જે પારંપરિક રૂટ છે એ પ્રમાણે જ નીકળનાર છે। ઓકે, જય શ્રી રામ। વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગા વાહિની, બજરંગ દળ, માતૃશક્તિ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ હિંમતનગરની અંદર રામોત્સવની ઉજવણી, રામનવમીની શોભાયાત્રા ખૂબ મોટી માત્રાની અંદર તમામ ગામોમાંથી, તમામ સંસ્થાઓમાંથી ભજન મંડળીઓ વિવિધ ખૂબ મોટી સંખ્યાની અંદર જોડાયા અને રામ ભગવાનની આ શોભાયાત્રાને ભવ્યાતિ ભવ્ય બનાવી। આજની શોભાયાત્રાની અંદર દુર્ગા વાહિનીની દીકરીઓ દ્વારા તલવારબાજી અને બજરંગ દળના અને તમામ અખાડાઓના યુવાનો દ્વારા પણ કરતબો દર્શાવવામાં આવી અને ભગવાન શ્રી રામ જે પ્રકારે આદર્શ જીવન જીવ્યા છે એ પ્રકારે તમામ ભારતની સનાતની સંતતિઓ, મારા ભાઈઓ અને બહેનો એવું જીવન, આદર્શ જીવન જીવે એ માટે સર્વને સંદેશો પણ પાઠવવામાં આવ્યો છે। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, માતૃશક્તિ, દુર્ગા વાહિની દ્વારા હિંમતનગર ઉપરાંત પ્રાંતિજની અંદર પણ આજે 11,000 કરતાં પણ વધારે રામ ભક્તો ઉપસ્થિત રહ્યા અને ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા, એક ઐતિહાસિક કહી શકાય એવા પ્રકારની શોભાયાત્રાનું આયોજન પ્રાંતિજ ખાતે પણ થયું। આ સિવાય ઈડર ખાતે, વડાલી ખાતે, બડોલી ખાતે અને ખેડબ્રહ્માની અંદર વિજયનગર કોશીના ખેડબ્રહ્મા પ્રોપરમાં પણ ખૂબ મોટી શોભાયાત્રાઓ વિશ્વ હિન્દુ પરિષદ અને સમાજના તમામ હિન્દુ સંગઠનો દ્વારા આયોજિત કરવામાં આવી। આ શોભાયાત્રાની અંદર ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા તમામ રામ ભક્તોને વિશ્વ હિન્દુ પરિષદ ખૂબ સતત નમન કરે છે। સાથે આ શોભાયાત્રાની અંદર આજે બિલેશ્વર ધામથી શાંતિગીરીજી મહારાજ, ગંભીરપુરાથી મંગલપુરીજી મહારાજ, પોગલુ ખાતેથી સુનિલદાસજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા। સાથે રામચરણદાસજી, પ્રેમદાસજી મહારાજ, વિનયનાથજી મહારાજ વગેરે સંતો પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। સાથે પોલીસ પ્રશાસનનો ખૂબ સાથ સહકાર પ્રાપ્ત થયો છે અને તમામ મીડિયા કર્મીઓ પણ સાથ સહકાર આપ્યો છે। એ બદલ વિશ્વ હિન્દુ પરિષદ થકી એ સર્વેનો ખૂબ આભાર।